જ્યોતિષ આચાર્ય બની કરોડો રૂપિયા પડાવતા એક આરોપીને ભરૂચ ડિવિઝન પોલીસે રાજસ્થાનના જયપુર ખાતેથી ઝડપી પાડ્યો છે। ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે 7મી જાન્યુઆરીના રોજ એક ફરિયાદ નોંધાઈ, જેમાં દહેજની વિવિધ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ ચલાવતા ભરૂચના રવિન્દ્ર ભટ્ટે એપેન્ડિક્સના ઓપરેશન બાદ વ્યવસાય બંધ કર્યો હતો। જો કે તે દરમિયાન પહેલા તેને સહી કરેલ આપેલ 12 ચેકથી તેનું એકાઉન્ટન્ટનું કામ કરતા લલિત પટેલે નવેમ્બર 2024 ડિસેમ્બર 2024 સુધીમાં ₹54 લાખ ઉપાડી લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી। આ બાબતે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયા દ્વારા આરોપી લલિત રમણભાઈ પટેલને પકડી લઈ પૂછપરછ કરતા જણાઈ આવેલ કે આ નાણાં બેંકમાંથી થોડા ઉપાડી જયપુર રાજસ્થાન ખાતે રહેતા તરુણ આચાર્યને આંગળીયા તથા બેંક એકાઉન્ટ મારફતે આશરે 4.5 કરોડ રૂપિયા છેલ્લા 2 વર્ષમાં આપેલ છે, જેથી આરોપીને શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયા દ્વારા એક ટીમ જયપુર રાજસ્થાન ખાતે મોકલવામાં આવેલ, જ્યાંથી 35 વર્ષીય આરોપી તરુણ આચાર્ય ઉર્ફે ટાર્ઝન શર્મા રહેવાસી પ્લોટ નંબર 120 સૂરજનગર સોસાયટી જયપુર રાજસ્થાન ખાતેથી અટકાયત કરી ભરૂચ ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। પોલીસ તપાસમાં તરુણ આચાર્ય ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન તેમજ ન્યૂઝપેપરના માધ્યમથી પોતે હિન્દુ નામ એસ્ટ્રોલજર તરુણ આચાર્ય તથા મુસ્લિમ નામ મૌલવી સુલતાન ચિશ્તી તરીકે આપી ભારતના ઘણા રાજ્યો તથા વિદેશમાં વસતા ઘણા લોકો સાથે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા વિવિધ પારિવારિક સમસ્યાના નિવારણની ખાતરી આપી કરોડો રૂપિયા પોતાના તથા સંબંધીઓના બેંક એકાઉન્ટ તથા આંગળીયા મારફતે ટ્રાન્સફર કરાવી પૈસા પડાવી લીધો હોવાનું ખુલ્યું છે। ત્યારે પોલીસ તપાસમાં હજુ કેટલાય લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તે બહાર આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે। ભરૂચ ખાતે આવેલી ભૂમિ ડેવલપર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીના ઓથોરાઇઝ પર્સને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે એની કંપનીમાં મેનેજર તરીકે અને નાણાકીય વ્યવહારો જેને સોંપવામાં આવેલા છે એવા એમના કર્મચારી લલિત પટેલે ₹54 લાખનું છેતરપિંડી કરેલી છે એવી ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને મળતા એ સંબંધમાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવેલો। આ આરોપી વિરુદ્ધમાં પૂરતી તપાસ કરતાં પૂરતા પુરાવા મળતા આરોપી લલિત પટેલની ધરપકડ કરવામાં આવેલી। આરોપી લલિતની પૂછપરછ કરતાં એણે જણાવેલું કે એણે એક યુવતી સાથે એકતરફી પ્રેમ હતો અને એ પ્રેમ પામવા માટે પોતે પ્રયાસ કરતો હતો। એ દરમિયાન એને સોશિયલ મીડિયા થ્રુ એક મેસેજ મળેલો કે એક નંબર ઉપરથી કે એ પોતે જ્યોતિષ છે અને એને યુવતીને પામવા માટે તેમજ આ લલિત જે કંઈ પણ ધંધો કરશે એ ધંધામાં સારી એવી બળકત મળશે એવી સામેના જે જ્યોતિષે એને લાલચો આપેલી। તો એનાથી પ્રભાવિત થઈ એની લાલચમાં આવી ગઈને એની જે આ કંપનીમાં કામ કરતો હતો અને નાણાકીય વહીવટ કરતો હતો એમાં માલિકની સહીઓવાળી ચેકબુક આ આરોપી લલિત પટેલ પાસે રહેતી હતી। તો એ કંપનીના ખાતામાંથી પૈસા ઉપાડીને જુદી જુદી આગળિયા પેઢીઓ મારફતે એને આ ₹54 લાખ રૂપિયા તો આપી જ દીધેલા, પરંતુ એ સિવાય પણ ટુકડે ફરિયાદીની જાણ બહાર જે કંપનીના બીજા જુદા જુદા એકાઉન્ટો હતા એ એકાઉન્ટોમાંથી કુલ્લે 4.5 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આ જે એસ્ટ્રોલોજર એના સંપર્કમાં આવેલો હતો એને આપી દીધેલા છે એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા આ જે એસ્ટ્રોલોજર છે એ રાજસ્થાનના જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ આચાર્ય ઉર્ફે ટાર્ઝન દુલીપચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ શોધખોળ કરતા એ આરોપીને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે। આરોપીને પાસે મુદ્દામાલ રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે।